તેના મોટા કામો માનો. बापना प्रेमे खबर ली थी, कृष्ण एवी आज्ञा दी थी. बापना प्रेमे खबर ली थी, कृष्ण एवी आज्ञा दी थी. डूबेलाना કારનાર્થાઓ પાપીઓનો ઉદ્ધાર લાવો. મોતના માર્ગથી તેમને વારો, વેરીઓના હાથથી તારો. મોતના માર્ગથી તેમને વારો, વેરીઓના હાથથી તારો. સતના ધારાઓ જણાવો, સુખને ચીલે તેમને લાવો. आवो ने भरोસો રાખો, ખ્રિસ્ત પર જીવનો બોજો નાખો. आवो ने भरोસો રાખો, ખ્રિસ્ત પર જીવનો બોજો નાખો. તે તમારા દુઃખ લેશે ને તમોને શાંતિ દેશે. યહોવા તારી વાણી અમે સાંભળી અને માની. હે યહોવા તારી વાણી અમે સાંભળી અને માની. તું આપે તે અમે લઈએ, તું માગે તે અમે દઈએ. भजन करो नित भोरे भाई, भजन करो नित भोरे. भजन करो नित भोरे भाई,
कवियुग ते सहु चेतन जागो, गान करो आठो रे। सूर्य तना तो चढ़ता सूधी, ख्रिस्त रयो नहीं घोरे। भजन करो नित भोरे भाई, भजन करो नित भोरे। एमज कर तू भाई रखे जो, आलस दिन ने छोरे। पापी जन जो निंद्रा राखे, लज्जित ते आहो रे। भजन करो नित भोरे भाई, भजन करो नित भोरे। जागी उठी चेत करो चित, मंदक कर आघोरे। सत्य दिवाकर ख्रिस्त खरो छे, अजवाळू ते मोरे। भजन करो नित भोरे भाई, भजन करो नित भोरे। दोषित अंधक सर्व मटाड़ी, पुण्य प्रभा कर दो रे। तारक नो सुप्रकाश बखाणी, दिन तेने अर्पो रे। भजन करो नित भोरे भाई, भजन करो नित भोरे। काल प्रभात थकी तो गाता, चक्रनु अंजन ल्यो रे। दृष्टि पामी तन मन धननु, प्रभु ने अर्पण द्यो रे। भजन करो नित भोरे भाई, भजन करो नित भोरे। ईसु मारो घेटा पाढ़ो तेना
सुंदर शब्दों, अजब शब्दों, अजब जीवन शब्दों। निर्गमन लेवी गणना पुनर्नियम यहोशुआ न्यायाधीश रूत पहलो बीजो शमूएल पहलो राजा बीजो राजा पहलू बीजू काल वृत्तांत एजरा नहम्या एस्तेर आयुब गीत नीति वचनों सभा शिक्षक गीतों गीत यशाया यर्मिया अने यर्मियानो विलाप हस्किएल दानिएल होशिया योएल हस्किएल दानिएल होशिया योएल आमोस ओबाद्या यूनामिका नहुम हबाकुक सफन्या हागाई यत्खार्या ने मालाकी मार्क लूक योहन फेरिको ना कुचा रोमनों ने पत्र पहलो बीजो करती गलती अगसी फिलिप्पी ने कलोसी पहलो बीजो थेसालोनीकी पहलो बीजो तीमोथी तीतस फिलेमोन हिब्रू याकूब पहलो ने बीजो पीतर पहलो बीजो त्रीजो योहन यहूदा नो पत्र प्रकटीकरण बाइबल तेरा शासन पुस्तक एनु कर जो सदाय स्मरण वाला एनु कर जो सदाय स्मरण हे वाला एनु कर जो सदाय स्मरण। શુક્રવારની સાંજની આ સભામાં આપ સર્વનો પ્રવેશ ખ્રિસ્તના નામમાં અમદાવાદ ઈસ્ટ અને અમદાવાદ વેસ્ટ વિભાગના બાળકો વતી આવકાર કરું છું। આજે સાંજે જ્યારે પ્રભુની સ્તુતિની આરાધના કરવાને માટે અને પ્રભુનું વચન સાંભળવાને માટે આપણે એકઠા મળ્યા છે ત્યારે પ્રભુ આજની સભાને આશીર્વાદિત કરે। આવો આપણે આ સભાની શરૂઆત કરીએ। પણ વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવો એ બનતું નથી, કેમ કે દેવની પાસે જે કોઈ આવે છે તેણે તે છે અને જેઓ ખંતથી તેને શોધે છે તેઓને તે ફળ આપે છે એવો વિશ્વાસ કરવો જોઈએ। પ્રાર્થના કરીએ।
પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ કે આ દિવસોમાં તમે ખાસ પ્રકારનું અમારું રક્ષણ કરી રહ્યા છો. તમે અમારી સાથે છો, અમને માર્ગદર્શન દોરવણી આપો છો, જ્ઞાન અને ડાપણ આપો છો. એ સર્વને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ કારણ કે તમે મહાન અને ઉચ્ચ એવા ઈશ્વર છો. પ્રભુ, તમે પરાક્રમી ઈશ્વર છો, વચનોના આપનાર અને વચનોના પાડનાર એવા પ્રભુ છો. તમે પવિત્ર ઈશ્વર છો અને તમારા જેવું બીજું કોઈ જ નથી. જે પડકાર તમે આપ્યો છે કે હું જેવો પવિત્ર છું તેવા તમે પવિત્ર થાઓ, એવું કોઈ જ બીજું પડકાર આપી શક્યું નથી. પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ કે તમે જીવંત ઈશ્વર છો અને એટલા માટે તમારી જીવંત હાજરી એ અમારી સાથે છે. અને અમારી પ્રાર્થના છે કે પ્રભુ, આજની આ સભા પર તમારી આશીષ તમે રેડી દો. સાથે મળીને અમે તમારી સ્તુતિ અને આરાધના કરીએ. તમારું વચન અમે સાંભળીએ ત્યારે એ વચન જેવું છે એવું એ જાણે કે તમે જ અમારા માટે મોકલ્યો છે એ રીતે વ્યક્તિગત રીતે અમારા જીવનોમાં આવે અને એ વચનને સમજવાને માટે અને સ્વીકારવાને માટે તમારી કૃપા પ્રભુ તમે અમારા પર થવા દો. અમારા ઘરોમાં બેસીને આ સભામાં અમે જોડાયા છીએ ત્યારે પ્રભુ તમારી હાજરી એ અમારા ઘરોમાં હોય. તમારી આશીષ અમારા ઘરો પર ઉતરી આવે. અમારી સંગતને પ્રભુ તમે આશીર્વાદિત કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ. આમેન. આવો આપણે પ્રભુનું વચન વાંચીએ તો સાંભળીએ. નવા કરારમાંથી હિબ્રુઓને પત્ર તેનો 11મો અધ્યાય અને તેની 32 થી 40 કલમ સુધી આપણે વાંચીએ તો સાંભળીએ. હિબ્રુઓને પત્ર તેનો 11મો અધ્યાય અને તેની 32 થી 40 કલમ સુધી. હિબ્રુઓને પત્ર તેનો 11મો અધ્યાય અને તેની 32મી કલમથી. એથી વિશેષ હું શું કહું? કેમ કે ગિદિયોન, બારાક, સામસુન, યફતા, દાઉદ, સમુએલ તથા પ્રબોધકો વિશે વિસ્તારથી કહેવાને મને પૂરતો વખત નથી. તેઓએ વિશ્વાસથી રાજ્યો જીત્યા, ન્યાયપણે વર્ત્યા, વચનો પ્રાપ્ત કર્યા, સિંહોના મોં બંધ કર્યા, અગ્નિનું બળ નિર્થક કર્યું. તેઓ તરવારની ધારથી બચ્યા, નિર્બળતામાંથી સબળ થયા, લડાઈમાં પરાક્રમી થયા અને વિદેશીઓની ફોજોને નસાડી દીધી. સ્ત્રીઓને પોતાના મરી ગયેલા સજીવન થઈને પાછા મળ્યા. બીજા કેટલાયક રીબાઈને મરણ પામ્યા. તેઓએ છૂટકાનો અંગીકાર કર્યો નહીં કે જેથી તેઓ વધારે સારું પુનરુત્થાન પામે. બીજા કેટલાયક મસ્કરીઓથી, કોરડાઓથી, બેડીઓથી તથા કેદખાનામાં નંખાઈને પરખાયા. તેઓને પથ્થરોથી મારી નાખવામાં આવ્યા, તેઓને કરવતથી વહેરવામાં આવ્યા, તેઓને લાલચો આપવામાં આવી, તેઓ તલવારથી માર્યા ગયા. તેઓ ઘેટા બકરાના ચામડા પહેરીને ફરતા હતા. તેઓ કંગાલ, રીબાયેલા તથા પીડાયેલા હતા. જગત તેઓને યોગ્ય ન હતું. તેઓ રાનોમાં, પહાડોમાં, ખોમાં તથા પૃથ્વીની ગુફાઓમાં રખડતા હતા. એ સર્વ વિશે તેઓના વિશ્વાસને લીધે સારી સાક્ષી આપવામાં આવી હતી, પણ તેઓને વચનનું ફળ મળ્યું નહીં. કેમ કે દેવે આપણે માટે એથી વિશેષ સારું કંઈક નિર્માણ કર્યું હતું જેથી તેઓ આપણા વગર પરિપૂર્ણ ન થાય. ઈશ્વર પિતા તેના વચનો વાંચવા તથા સાંભળવા પર પુષ્કળ આશીષ આપો. આમેન. પ્રાર્થના કરીએ. પ્રભુજી, અત્યારે જ્યારે તમારું વચન સાંભળવાને માટે અને પ્રાપ્ત કરવાને માટે જઈ રહ્યા છે ત્યારે પવિત્ર આત્માદેવ તમે તમારું પરાક્રમ અમને આપો. અમારી પ્રાર્થના છે કે અમારા સગળા વિચારોને તમારા નિયંત્રણ હેઠળ તમે લાવો કે જેથી અમારું બધું જ ધ્યાન એ તમારી તરફ અમે કેન્દ્રિત કરી શકીએ. પ્રભુ, તમે પોતે બોલો અને અમે સાંભળીએ. અમારી પ્રાર્થના છે જેઓ આ સંજોગોની અંદર, આ પરિસ્થિતિમાં કોરોનાથી સંક્રમિત છે, પ્રભુ તમારું સાજાપણું પમાડનારું પરાક્રમ તેઓના શરીરોમાં વહેતું થાય. અત્યારે તેઓ હોસ્પિટલમાં હોય કે ઘેર હોય, પણ પ્રભુ તમારો સ્પર્શ તમે તેઓને થવા દો. પ્રભુ, તમે અમને વચન આપ્યું છે કે સાજાપણું આપનાર ઈશ્વર હું છું.
ત્યારે પ્રભુ અમારી પ્રાર્થનાઓ અને મેડિકલ વર્કર્સના દરેક પ્રયત્નો તમે આશીર્વાદિત કરો, સફળ કરો, કે જેથી ઝડપથી તેઓ સાજા થાય અને તમારી સ્તુતિ અને આરાધના કરી શકે. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ સમગ્ર મેડિકલ સ્ટાફને તમારું જ્ઞાન અને ડાપણ પૂરા પાડો. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે જ્યારે તેઓ લોકોની સેવા કરે છે ત્યારે તમે તેઓનું રક્ષણ કરો. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ બીજાઓ કે જો વિવિધ રીતે અમારી સહાય અને મદદ કરી રહ્યા છે તેઓને પણ તમારી આશીષ આપો, તેઓનું પણ તમે રક્ષણ કરો. પ્રભુ અમારી પ્રાર્થના છે કે જેઓએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે તમારી શાંતિ, સાંત્વન અને દિલાસો તેઓને પૂરા પાડો. પ્રભુ આખા વિશ્વમાં તમે કાર્ય કરો કે જેથી કોરોના સંપૂર્ણપણે નાશ પામે. આખું વિશ્વ એ જાણી શકે કે ઈસુ એ જ પ્રભુ છે. અમારી પ્રાર્થના છે કે પ્રભુ અમારી સમગ્ર ગુજરાત ડાયસિસની મંડળીઓને, અમારી સાથે સંકળાયેલા સર્વને તમારી આશીષ આપો. સાથે મળીને એકતાના બંધનમાં રહીને તમારી સ્તુતિ અને આરાધના કરતા બીજાઓને તમારા વિશે કહેવાને માટે તમે અમને સહાય કરો કે જેથી દરેક ઘૂંટણ તમારી આગળ નમે અને દરેક જીભ કબૂલ કરે કે ઈસુ એ જ પ્રભુ છે. અત્યારે પ્રભુ તમારું વચન તમે અમારી સમક્ષ પ્રગટ કરો. તમારો મહિમા નિહાળવાને માટે અમારી આંખોને તમે ખુલ્લી કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ. આમેન. પ્રભુનું વચન અત્યારે આપણે સાંભળીશું. અનિતા ખ્રિસ્તી આપણી સમક્ષ પ્રભુના વચનો લાવશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. શુક્રવારની આ સંગતમાં પ્રભુનું વચન લાવવાનું તક મને પ્રાપ્ત થયું માટે પ્રભુનું પુષ્કળ આભાર માનું છું અને માનવંત બિશપ સાહેબનું, બંને એરિયાડીન સાહેબોનું પણ આભાર માનું છું. આવો વચનમાં જઈએ એ પહેલા પ્રાર્થના કરીએ. પ્રભુજી, આભાર માનીએ છીએ તમારા અદ્ભુત વચનના માટે જે અમારી સાથે વાત વ્યવહાર કરે છે, જેના વડે પ્રભુ અમે ઉત્તેજન પ્રાપ્ત કરી શકીએ છીએ. એવા અદ્ભુત વચન સ્વીકારવા માટે પ્રભુ તમે અમારી મન અને અમારું હૃદય તમે તૈયાર કરો. પવિત્ર આત્મદેવ તમારો આચ્છાદન અમ પર તમે થવા દો કે જેથી કરીને વચન અમારા માટે આશીર્વાદિત બની રહે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આમેન. આજે જે વચન વાંચવામાં આવ્યું હિબ્રુઓના પત્ર 11મો અધ્યાય 32 થી 40મી કલમ, એમાંથી થોડા કલમો પર આપણે મનન કરીશું. હિબ્રુઓનો પત્ર ખાસ કરીને જે વિશ્વાસમાં દ્રઢ રહીએ, વિશ્વાસમાં આગળ વધીએ એ બાબત માટે લખવામાં આવ્યું છે. હિબ્રુઓના પત્ર લખતા જે વિશ્વાસમાં આપણે છે એમાં વધારો થઈ શકે, એમાં આપણે દ્રઢ બની શકે એ બાબત લખવામાં આવે છે. ખાસ કરીને 11મો અધ્યાય આપણે જોઈએ તો એને વિશ્વાસનો અધ્યાય તરીકે પણ એ ઓળખવામાં આવે છે. અને સમય મળે ત્યારે શાંતિથી આ અધ્યાય તમે વાંચજો, અભ્યાસ કરજો અને વિશ્વાસને ખરેખર એ દ્રઢ બનાવી શકે એવું આ અધ્યાય છે. અને હિબ્રુઓનો પત્ર વાંચીએ છીએ ત્યારે 10મો અધ્યાયમાં ખાસ કરીને ત્યાંની મંડળી જે સતાવણીનો સામનો કરતો હતો, એવા સમયે સતાવણીની સામનો કરતી હતી એ મંડળી, એવા સમયે આ પત્ર લખવામાં આવ્યું છે. અને એવા સમયે હિબ્રુનો પત્ર 11મો અધ્યાય એમના માટે આશીર્વાદિત બની રહ્યું
અને આજે જે કોરોના પેન્ડેમિકના સમયમાં જ્યારે પુષ્કળ પ્રાર્થનાઓ કરવામાં આવે છે, કરી રહ્યા છે, મંડળી તરીકે આપણે પ્રાર્થનાઓ કરી રહ્યા છે, ત્યારે વિશ્વાસમાં આપણે દ્રઢતાથી લાગુ રહીએ માટે આ અધ્યાય અને આ જે કલમો આપણે મનન કરીશું એ આપણને ઉત્તેજન આપનારું બની રહે છે. 11મો અધ્યાયને 32 થી 42મી કલમ 40મી કલમ સુધી 32 થી 40 કલમ સુધી આપણે જોઈએ છે કે 3 પ્રકારની બાબતની વાત અહીંયા થાય છે. સૌપ્રથમ તો વિશ્વાસમાં આપણે વિજય છે, વિશ્વાસમાં આપણે વિજયવંત બની શકીએ છીએ એ બાબતનો ઉલ્લેખ થાય છે. વિશ્વાસમાં આશીર્વાદ રહેલું છે અને વિશ્વાસમાં આપણી જીત છે. વિશ્વાસમાં આપણે અનંતકાળે જે રિવોર્ડ છે, બદલો છે, એ પણ ત્યાં લખવામાં આવ્યું છે. 32મી કલમ 32મી કલમમાં આવીએ ત્યારે હિબ્રોનો પત્ર 32મી કલમ ત્યાં અલગ અલગ નામનો ઉલ્લેખ કરવામાં આવ્યું છે જે આ પ્રમાણે છે. 32મી કલમ એથી વિશેષ હું શું કહું, કેમ કે ગિદ્યોન, બારાક, સામસૂન, યફતા, દાઉદ, સમુએલ તથા પ્રબોધકો વિશે વિસ્તારથી કહેવાને માને પૂરતો વખત નથી. અહીંયા જે પ્રબોધકો છે એમનું નામનો ઉલ્લેખ છે અને જે ન્યાયાધીશો છે એમના નામનો ઉલ્લેખ પણ છે. જે વિશ્વાસના સુરવીરોનું જે લિસ્ટ છે એમાં એમનું નામનો ઉલ્લેખ કરવામાં આવે છે. જે વિશ્વાસના સુરવીરોનું નામાવલી આ અધ્યાયમાં લખવામાં આવ્યું છે એની અંદર ખાસ કરીને આ 4 નામ જે અહીંયા ઉલ્લેખ થયો છે, ગિદ્યોન, બારાક, સામસૂન, યફતા, આપણે જોઈએ છીએ કે દાઉદ એમના પોતાની નબળાઈ અને અધૂરાપણું હતું છતાં વિશ્વાસના સુરવીર તરીકે એમને અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યું છે. આપણા જીવનની અંદર અલગ અલગ નબળાઈઓનો સામનો આપણે કરતા હોઈશું. અલગ અલગ નબળાઈઓ અલગ અલગ રીતે આપણા જીવનમાં આપણે સામનો કરતા હોઈશું, છતાં વિશ્વાસમાં આપણે દ્રઢતાથી લાગુ રહીએ ત્યારે વિજયવંત બની શકીએ છીએ. એના માટેનું મોટું સાક્ષી અહીંયા આપણને જોવા મળે છે. આપણે જોઈએ તો ન્યાયાધીશોનું પુસ્તક 14 થી 16મો અધ્યાય સુધી આપણે જોઈએ તો સમસૂન વિશે ત્યાં લખવામાં આવ્યું છે કે સમસૂન એક ફિલિસ્તી સ્ત્રી સાથે સંબંધ બાંધે છે જે ઈશ્વરને પસંદ નહોતું, પણ એની નબળાઈ હતી. અને ગિદ્યોન ની વાત કરીએ તો નાના કુળમાંનો એક, અને એ નબળાઈ એ હતી કે ઈશ્વર એને તેડું આપે છે ત્યારે એ તરત હા કહી શકતો નથી, એની નબળાઈઓ તરફ એ નજર કરે છે. અને એ બાબતોની મનન આ સાંજની સભાઓમાં આપણે કરતા આવ્યા છે માટે વિસ્તૃત આજે જોવાના નથી, એનો ઉલ્લેખ ફક્ત આપણે કરીશું. તો યફતાની વાત કરીએ તો એ નિર્ણય ઉતાવળથી લેનાર એક વ્યક્તિ તરીકે આપણને જોવા મળે છે. નિર્ણય ઉતાવળથી લઈ અને એ પોતાની જ દીકરીને બલિદાન આપવું પડ્યું એવું આ યફતાની વાત કરવામાં આવ્યું છે. તો આ નામો લખવામાં આવે છે. અને દાઉદ અને એની નબળાઈ વિશે તો આપણે જાણીએ જ છે, એ પાપમાં પડે છે, એના જે મર્ડર પણ કરે છે એ બાબતનું વાત આપણે જાણીએ જ છે. તો અલગ અલગ બાબતોનું નબળાઈ, અધૂરાપણું, છતાં ઈશ્વર એમને વિજય આપે છે. ક્યારે? જ્યારે એ લોકોનો વિશ્વાસ ઈશ્વર પર હોય છે ત્યારે, જ્યારે એમનો ભરોસો ઈશ્વર પર હોય છે ત્યારે આપણે જોઈએ છે કે એ લોકો એમના જીવનમાં વિજયવંત બને છે, વિજય હાંસલ કરે છે અને એમનું નામનો ઉલ્લેખ
આ વિશ્વાસના સુરવીરોમાંનું એક તરીકે મૂકવામાં આવ્યું છે. ઘણા બધા ઇમ્પરફેક્શન્સ, નબળાઈઓ આપણામાં છે. ઘણી બધી નબળાઈઓ તમારા પણ હોઈ શકે, પણ પ્રભુ પર જ્યારે વિશ્વાસ રાખીએ છીએ, પ્રભુ પર જ્યારે ભરોસો રાખીએ છીએ, ત્યારે વિજય હાંસલ કરી શકીએ છીએ. એનો ઉલ્લેખ અહીંયા લખવામાં આવે છે આવી રીતે. 33મી કલમમાં આવીએ ત્યારે તેઓએ વિશ્વાસથી રાજ્યો જીત્યા, ન્યાયપણે વર્ત્યા, વચનો પ્રાપ્ત કર્યા, સિંહોનો મોં બંધ કર્યા. તો આ 33મી કલમ આપણે મનન કરીશું ત્યારે એ લોકો રાજ્યો જીત્યા. ન્યાયાધીશોનું પુસ્તક 6 અધ્યાય ને 11મી કલમથી આગળ આપણે જોઈએ તો ગિદ્યોન ફક્ત 300 માણસોને લઈને રણસિંગડો વગાડતા એ જોઈએ છે, મશાલો સળગાવતા એક મોટું સૈન્યને એ હરાવે છે. ઈશ્વર પર ભરોસો રાખ્યો માટે, ઈશ્વર પર વિશ્વાસ રાખ્યો અને અધીન થયો માટે એ મિદ્યાનની જે સૈન્ય હતો એ સૈન્યને એ હરાવે છે ફક્ત 300 માણસોને લઈને. આ વિશ્વાસનું એક કાર્ય હતું. એ કદાચ એને નવાઈ લાગ્યો હશે કે આ બાબત કેવી રીતે કરીશ, પણ પ્રભુ પર જ્યારે વિશ્વાસ રાખે છે, પ્રભુ પર જ્યારે ભરોસો રાખે છે, ત્યારે એ વિજયવંત બને છે. આગળ જઈએ તો ન્યાયાધીશોનું પુસ્તક 4 અધ્યાય અને 8મી કલમથી આગળ આપણે જઈએ ત્યારે બારાક વિશે લખવામાં આવ્યું છે કે બારાક સિસરા અને એના માણસો અને 900 જે રથો છે એની સાથે એ સૈન્ય છે, એમના પર એ જીત પામે છે, એમના પર વિજયવંત થાય છે. એ બાબતનો ઉલ્લેખ ત્યાં કરવામાં આવ્યું છે. જેફતા વિશે લખવામાં આવ્યું છે 11મો અધ્યાય, ન્યાયાધીશોનું પુસ્તક 11મો અધ્યાય અને 34મી કલમ. જે અમોનીઓ છે એમના પર વિજયવંત બને છે અને 20 જેટલા શહેરો એ જીતે છે. તો આ વિજય રાજ્યો એ લોકો જીત્યા. કેવી રીતે? ઈશ્વર પર વિશ્વાસ મૂકવા દ્વારા અને ઈશ્વરનું જે વાત છે, ઈશ્વરની જે આજ્ઞાઓ છે એને અધીન થવા દ્વારા એ વિજયવંત બન્યા. એ બાબતનો ઉલ્લેખ ત્યાં કરવામાં આવ્યું છે. હા, તમારી ને મારી આજે નબળાઈ હોઈ શકે, ઘણા બધા નબળાઈઓ હોઈ શકે, અધૂરાપણું હોઈ શકે, પણ જ્યારે ઈશ્વરના વચનો પર વિશ્વાસ કરીએ છીએ, ઈશ્વર પર ભરોસો મૂકીએ છીએ, ત્યારે આ વિશ્વાસ તમને વિજયવંત બનાવી શકે છે. વિજય હાંસલ તમે કરી શકો છો. ક્યારે? ઈશ્વર પર ભરોસો રાખે ત્યારે. આજે કઈ બાબત છે જે સંઘર્ષમાં તમે છો, જેની સંઘર્ષ તમે કરી રહ્યા છો? કઈ બાબત છે જેના પર વિજય હાંસલ કરવાની આજે તમારા માટે જરૂર છે? ઈશ્વરનું વચન યાદ દેવડાવે છે કે તમારી નબળાઈ હોય છતાં ઈશ્વર પર જ્યારે તમે વિશ્વાસ કરો છો, ઈશ્વરના વચનો પર વિશ્વાસ કરો છો, ઈશ્વર પર ભરોસો રાખો છો, આ ચોક્કસ પ્રભુ તમને વિજયવંત બનાવે છે. બીજી બાબત આપણે જોઈએ તો લખવામાં આવ્યું છે કે વિશ્વાસથી રાજ્યો જીત્યા, ન્યાયપણે વર્ત્યા, વચનો પ્રાપ્ત કર્યા, સિંહોના મોં બંધ કર્યા. એમનો જે વિશ્વાસ છે એ દ્વારા આપણે જોઈએ છીએ કે સિંહોને મોં પણ એ બંધ કરે છે. ન્યાયાધીશોનું પુસ્તક 14મો અધ્યાય અને 5 અને 6 કલમ, 5મી કલમ અને 6મી કલમ આપણે વાંચીએ. હું વાંચીશ તમારા માટે. ન્યાયાધીશોનું પુસ્તક 14મો અધ્યાય અને 5 અને 6 કલમ. ત્યાર પછી સમસૂન તથા તેના મા બાપ તિમ્ના ગયા ને તેઓ તિમ્નાની દ્રાક્ષાવાડીઓ પાસે આવી પહોંચ્યા. અને જુઓ, એક જુવાન સિંહે
તેની સામે ગર્જના કરી. એ વખતે યહોવાનો આત્મા પરાક્રમ સહિત તેના પર આવ્યો ને જેમ બકરીના બચ્ચાને ચીરી નાખે તેમ તેણે એને ચીરી નાખ્યો. સિંહને મોં એ બંધ કરાવે છે, બકરીની જેમ એને ચીરી નાખે છે. પ્રભુનો આત્મા એના પર આવ્યાથી પ્રભુનો આત્મા એના પર આવ્યાથી સિંહની એ મોં બંધ કરે છે અને સિંહને એ બકરીની જેમ ચીરી નાખે છે. અને આ સમસૂનની વાત થઈ. 1 શમુએલ 17મો અધ્યાય અને 34મી કલમ. 1 શમુએલ 17મો અધ્યાય અને 36મી કલમ. દાઉદ વિશે ત્યાં લખવામાં આવ્યું છે. 36મી કલમ હું વાંચીશ તમારા માટે. તારા સેવકે સિંહ તથા રીછ એ બંનેને મારી નાખ્યા અને આ બે સુન્નત ફલિસ્તીના હાલ પણ એ બેમાંના એકની જેવા થશે. કેમ કે જેણે જીવતા દેવના સૈન્યનો તિરસ્કાર કર્યો છે. દાઉદ કહ્યું કે જે યહોવાએ તે સિંહ તથા રીછના પંજામાંથી મને બચાવ્યા હતો એ આ ફિલિસ્તીના હાથમાંથી પણ મને બચાવશે. આ દાઉદનું એક સાક્ષી આપણને જોવા મળે છે. અને દાનિયેલ 6 અધ્યાયમાં દાનિયેલની સાક્ષી તો આપણે જાણીએ જ છે, વારંવાર આપણે સાંભળીએ છીએ કે સિંહોની ભીડમાં સિંહોની મોં બંધ કરનાર ઈશ્વર એની સાથે હતા. આજે એ જ ઈશ્વર તમારી ને મારી સાથે છે, પણ આપણે આ ઈશ્વર પર વિશ્વાસ રાખવાની જરૂર છે. પછીની વાત આપણે જોઈએ તો અહીંયા લખવામાં આવ્યું છે અગ્નિનું બળ નિરર્થક કર્યું. તેઓ તલવારની ધારથી બચ્યા, નિર્બળતાથી સબળ થયા. 34મી કલમમાં એ બાબત લખેલું જોવા મળે છે. તો જે ત્રીજી બાબત આપણે જોઈએ કે ઈશ્વર જે એના પર ભરોસો રાખે છે, એના પર વિશ્વાસ રાખે છે, એમને બચાવ કરે છે, એમને રક્ષણ કરે છે. દાનિયેલનું પુસ્તક 3 અધ્યાયમાં આપણે આવીએ ત્યારે શાદ્રાક, મેશક અને આબેદનીગો વિશે ત્યાં લખવામાં આવ્યું છે. જ્યારે એમને અગ્નિની ભઠ્ઠીમાં નાખવા માટે તૈયારી હતું એવા સમયે 17મી કલમ, દાનિયેલનું પુસ્તક 3 અધ્યાય અને 17મી કલમ વાંચું તમારા માટે. અમારો દેવ જેની અમે ઉપાસના કરીએ છીએ તે અમને બળતા અગ્નિની ભઠ્ઠીમાંથી છોડાવવાને શક્તિમાન છે. બળતા અગ્નિની ભઠ્ઠીમાંથી છોડાવવાને શક્તિમાન છે. અને હે રાજા, તે અમને આપના હાથમાંથી છોડાવશે. 18મી કલમ. પણ જો નહીં છોડાવે તો પણ હે રાજા, આપે ખચિત જાણવું કે અમે આપના દેવનો ઉપાસના કરીશું નહીં, તેમજ આપે પ્રતિષ્ઠિત કરેલી સોનાની મૂર્તિને પૂજીશું નહીં. તો અહીંયા જે અજાયબ જે વિશ્વાસ જાહેર કરે છે, એ જાહેર કરીને કહે છે કે અગ્નિની ભઠ્ઠીમાંથી જે ઈશ્વર પર વિશ્વાસ કરી છે એ છોડાવશે જ, પણ કદાચ નહીં છોડાવે તો પણ આ જે મૂર્તિ છે એને પૂજીશું નહીં. આ વિશ્વાસ તમને ને મને આજે ઈશ્વર જેના પર શાદ્રાક, મેશક, આબેદનીગોએ વિશ્વાસ કરેલો એ જ ઈશ્વર તમારા મારા ઈશ્વર છે. શું આપણા જે વિશ્વાસ છે એ આવી મજબૂત છે? હા પ્રભુ, આ કોરોનાના પેન્ડેમિક છે, COVID-19 છે, એમાં તો તમે મને બચાવશો જ. જો નહીં તો પણ તમારા પરનો વિશ્વાસ અમે મૂકી દઈશું નહીં.
તમારું ભજન કરવાનું અમે મૂકી દઈશું નહીં. શું એવું કહેવાની જે વિશ્વાસ અમારામાં છે ખરું? તમારામાં છે ખરું? આપણામાં છે ખરું? આગળ જઈએ તો આગળ લખવામાં આવ્યું છે કે 34મી કલમ, તેઓ તલવારની ધારથી બચ્યા. આપણે જોઈએ કે દાઉદ આ તલવારની ઘાથી બચે છે. સૌલ રાજા સતત દાઉદ રાજાને મારી નાખવા માટે એની પાછળ પડેલો હતો અને આપણે જોઈએ છે કે એ તલવારની ધારથી એને બચાવવામાં આવ્યું. ઈશ્વરે એને બચાવ્યા. એ રાજા બને છે અને આપણે જોઈએ છે કે ઘણા વર્ષો સુધી દાઉદ રાજા તરીકે રાજ્ય સંભાળ્યું એ આપણને જોવા મળે છે. ત્યારબાદ એલિયા પ્રબોધકની પાછળ યેઝેબેલ રાણી પડી હતી ત્યારે ઈશ્વર પરના વિશ્વાસ એને બચાવ્યો. એલિશા પ્રબોધકની પાછળ જે સિરિયાના જે રાજા છે, રાજા એના માણસો મોકલી આપે છે અને માણસો મોકલી આપીને એના ઘરની તરફ એના સૈન્ય ઊભા રાખે છે અને જાણે એને બહાર નીકળે એટલે મારી નાખવા માટે અને બધાના આંખને આંધળો કરી નાખે છે. એવો અજાયબ રીતે, એવું ચમત્કારિક રીતે એલિશા પ્રબોધકની બચાવ ત્યાં થાય છે અને આવી રીતે તલવારની ધારથી એમને બચાવવામાં આવે છે, ફક્ત ઈશ્વર પરની વિશ્વાસ રાખ્યાથી. ત્યારબાદ આપણે જોઈએ તો લખવામાં આવ્યું છે, નિર્બળતામાંથી સબળ થયા, લડાઈમાં પરાક્રમી થયા. નિર્બળતામાંથી સબળ થયા. કેટલું નિર્બળ આપણે અનુભવીએ છીએ પોતાની જીવનમાં, પણ પ્રભુનું વચન કહે છે કે નિર્બળતામાંથી સબળ થયા. આપણે નિર્બળ છે તો આપણે સબળ થઈ શકીશું ઈશ્વર પરના વિશ્વાસ રાખીએ છીએ ત્યારે. એક અજાયબ જેવી વાત અહીંયા લખવામાં આવ્યું છે અને તે તો એ છે કે 35મી કલમ, સ્ત્રીઓને પોતાના મરી ગયેલા સજીવન થઈને પાછા મળ્યા. સ્ત્રીઓને પોતાના મરી ગયેલા સજીવન થઈને પાછા મળ્યા. એટલો અજાયબ જેવો વિશ્વાસ. કદાચ આપણે એમાં ઊણા ઉતરીએ પણ બાઇબલમાં કે વચનમાં એનો ઉલ્લેખ છે. એ આપણે જોઈએ કે બીજો રાજા 6 અધ્યાય અને 37મી કલમમાં લખવામાં આવ્યું છે કે એલિશાએ શુનેમની જે સ્ત્રી છે એના દીકરા જ્યારે મરણ પામે છે ત્યારે એને મરણમાંથી સજીવન કરે છે. ત્યારબાદ લુકની સુવાર્તા 7મો અધ્યાય ને 15મી કલમમાં લખવામાં આવ્યું છે કે નાઈનના જે વિધવા હતી એના દીકરા મરણ પામે છે અને પુષ્કળ એ રુદન કરી રહી છે અને રસ્તા પર એમને ઊભા રાખીને ઈસુ ખ્રિસ્ત પોતે નાઈનના જે વિધવા છે એના દીકરાને સજીવન કરે છે. અને ત્રીજો જે કિસ્સો છે યોહાન 11 અને 42, ઈસુ ખ્રિસ્ત લાઝરસને સજીવન કરે છે. તો આ વિશ્વાસ જે સ્ત્રીઓ વિશ્વાસ રાખ્યો અને ઈશ્વર એમને ઇવન મોયલા હતા એવાઓને પણ સજીવન કરે છે, પાછું મેળવે છે. અને બીજા કેટલાય રીબાઈને મરણ પામ્યા. એવું લખવામાં આવે છે બીજાએ રીબાઈને મરણ પામ્યા. શું મરણ પામે એવા લોકોમાં વિશ્વાસ નહોતો? એવું તો નહીં, કારણ કે પ્રભુનું વચનમાં લખ્યું છે 38, 39 અને 40મી કલમમાં આપણે જઈએ તો લખવામાં આવ્યું છે તેઓ પહાડોમાં ખોમો તથા પૃથ્વીની
ગુફાઓ રખડતા હતા, એ સર્વ વિશે તેઓના વિશ્વાસને લીધે સારી સાક્ષી આપવામાં આવી હતી. સારી સાક્ષી આપવામાં આવી હતી. ઘણા બધા જે માર્ટિયર્સ બન્યા, શહીદ બન્યા, ઈસુ ખ્રિસ્ત માટે શહીદ બન્યા, પણ એમની સાક્ષી દ્વારા ઘણા બધા નો આત્મા જીતવામાં આવ્યું છે. ઘણા બધાના આત્માઓ જીતવામાં આવ્યું છે. વિશ્વાસ દ્વારા સાક્ષી ઊભું થયું છે. એ પણ ઘણા આત્માઓ એમની જે સાક્ષી છે એના દ્વારા જીતવામાં આવ્યું છે. વિશ્વાસ દ્વારા આપણી જે તારણ આપણે સાધીશું, તારણ આપણને પ્રાપ્ત થાય છે. વિશ્વાસ દ્વારા આ લડાઈઓ જીતવામાં આવે છે. વિશ્વાસ દ્વારા આત્માઓ જીતી શકાય છે. વિશ્વાસ દ્વારા આપણી સાક્ષી ઊભું થઈ શકે છે. વિશ્વાસ દ્વારા માંદગીમાંથી સાજોપણું મળે છે. વિશ્વાસ દ્વારા પહાડો એક તરફ થઈ શકે છે. માર્કને લખેલી સુવાર્તા 11મો અધ્યાય 16મી કલમથી આગળ વાંચીએ તો લખવામાં આવ્યું છે કે તમારે વિશ્વાસથી બોલેલા જે શબ્દો છે એના દ્વારા ઇવન પહાડોને એમ તમે કહો ખસેડાઈ જાઓ, સમુદ્રમાં નંખા, તો તમારા વાસ્તે એમ જ થશે. હૃદયમાં સંદેહ ન અણતા તમે આ કહેશો તો તમારા માટે એમ જ થશે. તો વિશ્વાસથી ઘણું બધું તમારાને મારા માટે હાસિલ થઈ શકે છે. વિજયવંત બની શકે છે. માંદગીમાંથી સાજાપણું મેળવી શકે તેમ છે. બીજાઓને આત્માઓ જીતી શકે તેમ છે. આ જગતને ઈશ્વરનું નામ આપી શકે તેમ છે. ઈશ્વરની જે તારણનું જે ભેટ છે આ દુનિયાને, આ આપણી જે દુનિયા છે, આપણા જે આસપાસ રહેનારા લોક છે એમનો આત્મા આપણે જીતી શકીએ છીએ વિશ્વાસથી. વિશ્વાસથી ઘણું બધું આજે થઈ શકે છે. ઘણી બધી વાર વિશ્વાસમાં આપણે નબળા અને ઊણા ઉતરીએ છીએ. અને જે શિષ્યો હતા એમને ઈસુ ખ્રિસ્ત પોતે એમને કહે છે, માથી લખેલી સુવાર્તા 8મો અધ્યાય ને 26મી કલમમાં લખવામાં આવ્યું છે કે ઓ અલ્પ વિશ્વાસીઓ, હજુ પણ તમે ભયભીત છો? ઓ અલ્પ વિશ્વાસીઓ, આજે તમને ને મને, તમારે જીવન ને મારે જીવન ઈશ્વર જુએ ત્યારે શું આ જ બાબત કહે છે? આ જ બાબત કહેવામાં આવે છે કે શું અલ્પ વિશ્વાસીઓ, કે એમ કહેવામાં આવે છે કે સબાશ વિશ્વાસુ ચાકર. આ તમારા અને મારા માટે કઈ બાબત ની ઉલ્લેખ આજે કરવામાં આવે? હિબ્રુઓનો પત્ર 12મો અધ્યાય પહેલી કલમમાં લખવામાં આવ્યું છે, આપણી આસપાસ શાહેદીઓનું એટલી મોટી વાદળારૂપી ભીડ છે, માટે આપણે પણ દરેક જાતનું બોજો તથા વળગી રહેનાર પાપ નાખી દઈએ તો આપણે વિશ્વાસમાં દ્રઢતાથી લાગુ રહીશું અને આપણે સારું ઠરાવેલી શરતમાં ધીરજથી દોડીએ. આ વિશ્વાસની જે દોડ છે એમાં ધીરજથી દોડીએ અને વળગી રહેનાર જે પાપ છે એને પાપને નાખી દઈએ. અને જે આપણા અગ્રેસર છે, બીજી કલમ, આપણે આપણા વિશ્વાસના અગ્રેસર તથા તેને સંપૂર્ણ કરનાર ઈસુની તરફ લક્ષ્ય રાખીએ. જે વિશ્વાસનો અગ્રેસર છે ઈસુ ખ્રિસ્ત, એના પર આપણે વિશ્વાસ રાખીએ, એના પર આપણે વિશ્વાસ રાખીએ, એના પર આપણે લક્ષ્ય રાખીએ તો આપણે આ વિશ્વાસની દોડમાં વિજયવંત બનીશું, વિજય હાસિલ કરીશું. આવો આપણે પ્રાર્થના કરીએ. શું આજે એવી કઈ સંઘર્ષમાંથી તમે પસાર થઈ રહ્યા છો જ્યાં ઈશ્વર પર વિશ્વાસ રાખવાથી પરાક્રમી કૃત્યો થઈ શકે તેમ છે? વિશ્વાસમાં શું આપણે નબળા
માલુમ પડ્યા છે અને પ્રભુનું વચન આજે તમને ને મને વિશ્વાસમાં દ્રઢતાથી લાગુ રહેવા માટે, આ વિશ્વાસની દોડમાં આગળ ધપવા માટે ઉત્તેજન આપે છે. હા પ્રભુજી, આભાર માનીએ છીએ તમારા અદ્ભુત વચનના માટે. આ મહામારીના સમયમાં પ્રભુ જે બાબતો અમે નિહાળીએ છીએ, અનુભવીએ છીએ, ત્યારે પ્રભુ ઘણી બધી વાર વિશ્વાસમાં આપણે ડગી જઈએ છીએ ને કબૂલાત અમે કરીએ છીએ. પણ પ્રભુ, આજે તમારું વચન ફરીવાર અમને યાદ દેવડાવ્યું છે કે તમે અમારા વિશ્વાસના અગ્રેસર છો. તમારા પર અમારે લક્ષ્ય રાખવાનું છે, તમારા પર અમારે વિશ્વાસ રાખવાનું છે, ભરોસો રાખવાનું છે કે જેથી કરીને આપણે વિજયવંત બની શકીએ અને ઘણી બધી બાબતો અમે હાસિલ કરી શકીએ. પ્રભુ, અમારા જીવનોને તમારા હાથમાં અમે મૂકી દઈએ છીએ. હા પ્રભુ, અમારા જે અવિશ્વાસ છે એને તમે માફ કરો અને અમારા વિશ્વાસને તમે વધારો. વિશ્વાસમાં અમે દ્રઢતાથી લાગુ રહીએ માટે પ્રભુ તમારા આત્માના સામર્થ્યથી અમને વેષ્ટિત કરો એવું અમે વિનંતી કરીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં, આમેન. આવો આપણે પ્રભુની શીખેલી પ્રાર્થના સાથે સાથે બોલીએ. ઓ આકાશમાં અમારા બાપ, તારું નામ પવિત્ર નામ, તારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજે અમને આપ, અને જેમ અમે અમારું ઓળખને માફ કર્યા છે તેમ તું અમારું ઓળખને માફ કર. અમને પરીક્ષામાં ન લાવ, પણ ગુંડાથી અમારે છૂટકો કર, કેમ કે રાજ્ય, પરાક્રમ, મહિમા સર્વકાળ સુધી તારા છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માની સંગત હમણાંથી સદા સર્વકાળ સુધી આપણ સર્વની સાથે હોજો. આમેન. ચરણે પાપો મૂકું તે કરશે પરિહાર. તે સહુ હરણ કરીને લેશે, ઉતારશે મુજ ભાર. ઈસુ ચરણે પાપો મૂકું તે કરશે પરિહાર. ઈસુ ચરણે દોષ જ મૂકું તે ધોશે મુજડા. ઈસુ ચરણે દોષ જ મૂકું તે ધોશે મુજડા. તન મન શુદ્ધ કરીને આપે પુણ્ય તણું શુભ ભાર. તે સહુ હરણ કરીને લેશે, ઉતારશે મુજ ભાર. ઈસુ ચરણે પાપો મૂકું તે કરશે પરિહાર.
મુજ દુઃખ જણાવું તે ગુણથી ભરપૂર ઈસુને મુજ દુઃખ જણાવું તે ગુણથી ભરપૂર મનના વ્યાધિ સર્વ મટાડે નબળું કરશે દૂર તે સહુ હરણ કરીને લેશે ઉતારશે મુજ ભાર ઈસુ ચરણે પાપો મૂકું તે કરશે પરિહાર થાવું મારે પ્રેમી નમ્ર દયા ઈસુ જેવા થાવું મારે પ્રેમી નમ્ર દયા ઈસુ જેવા થાવું મારે પિતાતણો શુભ સહુ હરણ કરીને લેશે ઉતારશે મુજ ભાર ઈસુ ચરણે પાપો મૂકું તે કરશે પરિહાર તે સહુ હરણ કરીને લેશે ઉતારશે મુજ ભાર ઈસુ ચરણે પાપો અકળિત તુજ કરણી